ઉનાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઉનામાં નશાકારક તાળીનું વેચાણ કરતા ઇસમોને ત્યાં જનતા રેડ પાડવામાં આવી। ઉનાના વેરાવળ રોડ ઉપર આવેલ સોસાયટીમાં થઈ રહ્યું હતું નશાકારક તાળીનું વેચાણ। ઉનામાં નશાકારક તાળીના વ્યસનને કારણે અનેક યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે આજે પણ ઉનામાં એક યુવકે નશાકારક તાળીના વ્યસનને કારણે જીવ ગુમાવ્યો છે, જેને લઈને આજરોજ ઉનાના જાગૃત નાગરિકો દ્વારા નશાકારક તાળીનું વેચાણ કરતા ઇસમોને ત્યાં જનતા રેડ કરવામાં આવી હતી, જેમાં 2 લોકોને નશાકારક તાળી ભરેલ પોટલીઓ સાથે લોકોએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો। આ ઉપરાંત ઉના તાલુકામાં કાયમી ધોરણે નશાકારક તાળીનું વેચાણ બંધ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી હતી। નિલેશ મનુભાઈ વાજા, ગામ ઉના। અહીંયા તમે શું કરવા આવ્યા? અત્યારના અમે લોકો બધા મિત્ર સાથે જનતા રેડ કરવા આવ્યા હતા। અહીંયા ખુલ્લેઆમ તાળી મળે છે ને ખુલ્લેઆમ લોકોને તાળી, અત્યારના લોકો આજે અમારે ઉનામાં એક મૃત્યુ થયું ચંદ્રકિરણ સોસાયટીમાં। આવી રીતના અમારે ચંદ્રકિરણમાં 4 લોકો એક્સપાયર થઈ ગયા આ 6 મહિનાના ગાળાની અંદર। એટલે અત્યારના આવી જગ્યાએ કેટલી જગ્યાએ તાળી વેચાય છે, એટલે અમે લોકો સાથે મિત્ર મળી યુવા કોળી સંગઠન અલ્પેશભાઈ કાનજીભાઈ બાંભણિયા, એમની સારી ટીમ, મોહનભાઈ મૈયા, સારે બધા મિત્ર સર્કલ બધા સાથે અમે મળી ને બધીમાં જનતા રેડ પાડીએ છીએ। હા, અમે અત્યારના મુદ્દામાલ, અત્યારના એક છોકરો હતો એની સાથે 3 પેકેટ હતા તાળીના ભરેલા ને 2 પી ગયા હતા એ લોકો ને એક સાથે હતું ને પ્લસ એને ફોન પે પણ કરેલું હતું। જે તાળી માલિક છે જ્યાંથી લીધી એમના ઘરે અમે ઉભેલા છે અત્યારે ને અત્યારના આજુબાજુના લોકોનો ઉપર એટલો જ ત્રાસ છે। લોકોની બેનું દીકરીઓ, છોકરાઓ અત્યારના ખાલી પોલીસ લોકો અહીંયા જાણે કે અહીંયા બધા લોકો નીકળે છે તો એ લોકો અત્યારના છોકરાઓને ભણવા એની અંદર હાલીને એકલા નથી મોકલતા। આના માટે તમે પોલીસને જાણ કરેલી? હા, આના માટે અમે અત્યારના પોલીસની LCB ને બ્રાન્ચને જાણ કરેલી છે। અત્યારના આગળ આવેલા હતા, એની કઈ કાર્યવાહી? હા, એ તેમને અત્યારના પોલીસ સ્ટેશને લઈ ગયા છે।